નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના 21 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં સ્વાગત કરું છું. મિત્રો, બધાને પોલીસ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડના કોલ લેટર નીકળવા લાગ્યા હશે અને બધા સારું રનિંગ કરતા હશે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમે સરકારી ગવર્નમેન્ટ જોબ મેળવી અને સારા પગારદાર થાવ એવી શુભેચ્છા સાથે આજે શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો મિત્રો, દિન વિશેષમાં આજે જોઈએ તો 21 ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઇન્ટરનેશનલ મધર ટંગ ડે, યાની કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. ગાંધીજીએ પણ એક સરસ મજાનું વાક્ય કહ્યું હતું કે બાળકનું પ્રાથમિક શિક્ષણ છે એ માતૃભાષામાં જ મળવું જોઈએ, કારણ કે ત્યાંનાથી જે અંદરના ગુણો વિકસે છે એ માતૃભાષા સિવાય અને માતા સિવાય બીજે ક્યાંય ન મળી શકે. તો મિત્રો, માતૃભાષાનો અત્યારે વર્તમાન સમયમાં ઇંગ્લિશ મીડિયમમાં એક તરફ ઘસારો થઈ રહ્યો હોય ત્યારે માતૃભાષા ડે એટલે કે 21મી ફેબ્રુઆરીને તમારે ન ભૂલવી જોઈએ. અને માતૃભાષા દ્વારા સંસ્કારોનું સિંચન સૌથી શ્રેષ્ઠ રીતે થતું હોય છે. તો દર વર્ષે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ આપી હતી. ક્યારથી ઉજવાય છે? 17 નવેમ્બર 1999માં યુનેસ્કો દ્વારા સ્વીકૃતિ મળી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતાને સમર્થન આપવા માટેનો છે. તો અહીં વાત આવે છે યુનાઇટેડ નેશન્સની. યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભા દ્વારા 2008ના વર્ષને આંતરરાષ્ટ્રીય માતૃભાષા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. એક બીજો પણ પ્રશ્ન બને, આંતરરાષ્ટ્રીય માતૃભાષા વર્ષ તરીકે કયું વર્ષ ઉજવાય છે? 2008. યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઘોષણાથી બાંગ્લાદેશના ભાષા આંદોલન દિવસને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી હતી અને બાંગ્લાદેશમાં 1952થી તે ઉજવવામાં આવતો હતો. અને આ દિવસ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય અવકાશ એટલે કે આ દિવસે બાંગ્લાદેશમાં રજાનો દિવસ હોય છે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 14મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિન તરીકે ઉજવવામાં આવે છે. તો આની સાથે જ્યારે દિન વિશેષની વાત આવતી હોય ત્યારે મિત્રો, આજે તમારે ફેબ્રુઆરીમાં જેટલા પણ દિન વિશેષ આવ્યા છે ત્યાંનું એક તમે લિસ્ટ બનાવો, જેથી કરીને તમારું અપ ટુ ડેટ કરંટ અફેર રહે. એક તમને એક્ઝામ્પલ આપો. 13મી ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ. 12મી ફેબ્રુઆરી કરંટ અફેર જોયું હશે તો યાદ હશે, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. 18મી ફેબ્રુઆરી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ. તો મિત્રો, આવી રીતે તમે તારીખ વાઇઝ જો યાદ રાખશો સળંગ ક્રમશઃ, તો મિત્રો દિન વિશેષ તમને ક્યારેય નહીં ભૂલાય અને મોટા ભાગની પરીક્ષામાં 1 કે 2 દિન વિશેષ અચૂક આવતા હોય છે. તો 24 ઓગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને 24મી ઓગસ્ટ કવિ નર્મદનો જન્મદિવસ છે. ત્યાર પછી ગુજરાતના સમાચાર જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને 51મો મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો સ્માર્ટ સિટીઝ લીડર તરીકે આ વ્યક્તિને સન્માનિત કરાયા છે અને તે રાજકોટના કમિશનર છે. અને રાજકોટના મહાનગરપાલિકાના આ કમિશનરનું નામ શું છે? બંછાનિધિ પાની. મિત્રો ખાસ યાદ રાખજો, બંછાનિધિ પાની રાજકોટના કમિશનર છે અને તેમને હાલમાં કમિશનરનો મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સાતત્યપૂર્ણ વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્યરત વર્લ્ડ CSR ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી સંગઠન દ્વારા તારીખ 17 અને 18 ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે યોજાયેલ પરિષદમાં આ એવોર્ડ તેમને એનાયત થયો છે. નામ યાદ રાખીશું, બંછાનિધિ પાની. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે 1 વર્ષ પૂર્ણ કર્યું છે. અને મિત્રો, ઘણી વખત ગુજરાતનું મંત્રીમંડળ પરીક્ષામાં પૂછાય છે 1-2 ગુણમાં, અને ખાસ કરીને તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામમાં. તો એવા સંજોગોમાં આપણે આપણા ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા કોણ છે તે યાદ હોવું જોઈએ. તો ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી.
અધ્યક્ષ તરીકે તેમની સેવાઓ દ્વારા શાસક અને વિપક્ષ સૌને સંતોષ થાય અને સૌને સમાન તક મળી રહે તે રીતે ગૃહનું સંચાલન કર્યું છે. સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમને અભિનંદન પણ પાઠવ્યા છે આજે 1 વર્ષ પૂર્ણ થયું એ બદલ. તો રાજેન્દ્રભાઈ ત્રિવેદી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ભાજપના દંડક પંકજ દેસાઈએ અને કોંગ્રેસ પક્ષના દંડક શૈલેષભાઈ પરમારે પણ શ્રી ત્રિવેદીની સેવાઓને બિરદાવી હતી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. તો એ પણ આપણે યાદ રાખવું જોઈએ. ત્યાર પછી આજના નેશનલ ન્યૂઝ જોઈએ તો એર ઇન્ડિયા 2019ની શરૂઆત થઈ છે. તમે ઇમેજમાં પણ જોઈ શકો છો એરો ઇન્ડિયા 2019 અને રનવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટી એવું એનો લોગો સાથે છે. તો એરો ઇન્ડિયા 2019નું આયોજન બેંગ્લોર નજીકના યલહંકા વાયુસેના હવાઈ મથક ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 20થી 24 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને આ એર શો એશિયાનો સૌથી મોટો એર શો છે જેમાં 800 કંપનીઓ ભાગ લઈ રહી છે. અમેરિકન કંપની લોકહીડ માર્ટિન એરફોર્સ માટે મલ્ટી રોલ F-21 ફાઇટર જેટ બનાવશે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો લોકહીડ માર્ટિન કે જેઓ મલ્ટી રોલ F-21 ફાઇટર જેટ બનાવવાના છે અને સુખોઈ, તેજસ, જેગુઆર એ સાહિલ ગાંધીની યાદમાં અવકાશમાં મિસિંગ મેન ફોર્મેશન બનાવ્યું છે. અને સાહિલ ગાંધીની વાત આવે તો સાહિલ ગાંધીનું જોઈએ તો 2 દિવસ પહેલા જ મિત્રો સૂર્યકિરણના 2 હોક્સ વિમાનના રિહર્સલ દરમિયાન હવામાં થયેલી ટક્કરમાં આ સાહિલ ગાંધીનું મૃત્યુ નિપજ્યું છે. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. મિત્રો, એજ્યુ સફર ચેનલના જો વિડીયોને તમે શેર ન કરતા હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તમારા જેવા ઘણા બધા યુવાન મિત્રોને આની મદદ મળતી રહે. વિશ્વ લેવલના આજના ન્યૂઝ જોઈએ તો વિશ્વ સામાજિક ન્યાય દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, એટલે કે વર્લ્ડ સોશિયલ જ્યુડિશિયરી ડે. તો વિશ્વ સામાજિક ન્યાય દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં તમે જોઈ શકો છો ફૂલ ફોર્મ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ, એટલે કે 20 ફેબ્રુઆરી છે તેને વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 20 ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ મહાસભા દ્વારા 2007થી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે અને આ વર્ષની થીમ શું છે? ઇફ યુ વેન્ટ ટુ ડેવલપમેન્ટ, વર્ક ફોર જસ્ટિસ. તો આ વર્ષની થીમ પણ યાદ રાખજો. આગળ વધીએ તો આ દિવસ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ગુજરાતી કરું તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને અંગ્રેજીમાં નામ થાય છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. એ પણ ખાસ યાદ રાખજો મિત્રો. અને તમારા માટે એક ક્વેશ્ચન છે કે ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? અને મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, ન ભૂલતા. આગળ વધીએ આજના કરંટ અફેરમાં તો ખેલ જગત સમાચાર જોઈએ તો ભારતીય શૂટિંગ ટીમે પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે મિત્રો. અને પેરા શૂટિંગ વર્લ્ડ કપ દુબઈમાં રમાયો હતો. ભારતના પેરા શૂટર પુરુષે 100 મીટર એર પિસ્તોલ SH1 ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અને ટીમમાં મનીષ નરવાલ, સિંહરાજ અને દીપેન્દર સિંહ હતા, જે તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. ત્રણેય વ્યક્તિઓ દ્વારા તાજેતરમાં જ તે દુબઈમાં રમાયેલી આ શૂટિંગ ઇવેન્ટમાં પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો મિત્રો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરતા પહેલા અને જતા પહેલા એક નમ્ર વિનંતી કે મિત્રો તમે કોમેન્ટ અચૂક લખજો. બનતા પ્રશ્નો પણ તમે કોમેન્ટમાં બનાવીને મૂકશો તો તમારા જેવા ઘણા બધા મિત્રો વાંચશે. અને જો કંઈ ભૂલ ચૂકથી કરંટના વિડીયોમાં એરર રહી ગઈ હોય તો મિત્રો અમે કોમેન્ટ બોક્સમાં તે દર્શાવીએ છીએ. એટલે કદાચ માનવ સહજ ભૂલને લીધે એવું બનવા જોગ છે, પરંતુ તેનો ઉકેલ આપણે સૌ સાથે મળીને લાવીએ. અને એજ્યુ સફરમાં તમે જોડાયેલા રહો. બસ એવી જ વિનંતી સાથે આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ. ધન્યવાદ.